બપોરે જમી લીધું ને તો કૌશિક નીચે ગયા હતા આટો મારવા, તો આ ઢોકળા લઈને આવ્યા. મને કે ગરમ ગરમ બનતા હતા ને, તો મેં તો લઈ લીધા. અને ગ્રીન ચટણી ખાવાની તો એની યારે મજા જ આવી જાય. બપોરના 2 વાગ્યા હતા ને, તો આ શિવાનીને હોવું નહોતું. પછી એમ થયું કે કુલરમાં પાણી પૂરું થઈ ગયું છે, પેલા બારીએથી નળી નાખી દીધી. ડોલું કોણ ભરે, આ દેશી જુગાડ કરી દીધો. નળીનો પાણી પૂરું થઈ ગયું હતું ને, એટલે ગરમ હવા આવે. પેલા તો મેં પાણી ભરી લીધું ને પછી કુલર ચાલુ કરી દીધું. આખું પાણીનું ભરાઈ જાય ને એટલે કુલરની આજુબાજુ જારી હોય ને ઠંડી થઈ જાય ને, તો ઠંડો પવન આવે એસી જેવો. મને તો બપોર વચારા નીંદર નો આવે એટલે ઢીંગલીના કપડા આમ તેમ હતા ને, હું ઘડી કરી નાખું. તા તો અમારા 2 બેન ઉઠી ગયા ને, એક બેન તો જો બાયણે બાસ્કેટ પાસે માથું ખંજવાડે. તું શિવાની બહાર તડકો છે, તું ઘરમાં આવતી રહે. તો કે માને કેનું, હું તો પછી બાસ્કેટ લઈને ઘરમાં આવતી. મારે કૌશિક ઘરે હોય ને તો ખર્ચો કર્યા જ કરી કે ઢીંગલી માટે હું લચ્છી લઈ આવ્યો છું. કૌશિક મોટી ઢીંગલીને લઈને બેઠા ને, તા તો શિવાની બેન વગર બોલાવે શિવાંગીને લઈને કૌશિક બેઠા ને કે નળી નાખીને હું દઉં. તા તો શિવાનીએ તો લચ્છી ઢોરવાનો પ્લાન કરી. ઢીંગલીઓને લચ્છી પીવાની એટલી બધી ઉતામળ છે ને, એટલે તેના પપ્પાના હાથમાંથી ગ્લાસે પણ ઢોળી નાખશે. ને પપ્પા કે લાય હું એને પાઈ દઉં. મારી ઢીંગલીઓને જેટલી ઉતાવળ છે ને એટલી ઉતાવળ તમે ફોલો કરવાની રાખજો, અને ફોલો કરવાનું પણ ભૂલતા ન.